નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતી ફિલ્મોમાં ગોવિંદ ઠાકોરના નામથી જાણીતા ગુજરાતી ફિલ્મોના જાણીતા એક્ટર એવા રાકેશ પાંડેના જીવન વિશે તેમજ તેમની ફિલ્મી સફર વિશે। જો તમે અમારી ચેનલ પર પ્રથમ વખત આવ્યા હોય તો અમારા વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકન અવશ્ય દબાવજો। મિત્રો, રાકેશ પાંડે કે જે ગુજરાતમાં ગોવિંદ ઠાકોરના નામથી જાણીતા છે, પરંતુ મૂળ તેઓ ગુજરાતી નથી। તેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે। તેઓ ઉત્તર પ્રદેશમાં પૂર્વાંચલના પ્રદેશના એટલે કે ગાંધીપુરના રહેવાસી છે। અને વર્ષ 2007ની અંદર રાકેશ પાંડે પોતાના ગુજરાતી ફિલ્મી કરિયરની શરૂઆત કરી। વર્ષ 2007માં ફિલ્મ રિલીઝ થયેલી સ્નેહના સગપણ, જેમાં સૌપ્રથમ તેઓ જોવા મળ્યા અને આ ફિલ્મમાં તેઓ એક્ટર તરીકે રાકેશ કુમાર લખાવીને એન્ટર થયેલા। એટલે કે પ્રથમ ફિલ્મમાં તેઓનું નામ રાકેશ કુમાર લખેલું, જ્યારે આ ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટર પણ તેઓ જ હતા। અને સાથી દિગ્દર્શક તરીકે હિતુ પટેલ જોવા મળેલા, કે જેમણે આગળ જતા ગોવિંદ ઠાકોરની સુપરહિટ ફિલ્મો સરહદની પાર મારી રાતા અને ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો ડિરેક્ટ કરેલી। આ ફિલ્મમાં રાકેશ પાંડે પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે રાકેશ પાંડે લખેલું, જ્યારે કલાકાર તરીકે રાકેશ કુમાર લખાવેલું, અને આ તેમના જ પ્રોડક્શન નીચે બનેલી ફિલ્મ હતી। આ ફિલ્મમાં આપણને લીડ રોલમાં હિતેન કુમાર, રૂપા દિવેટિયા, રાગી જાની વગેરે જેવા જાણીતા કલાકારો જોવા મળેલા। વાત કરીએ ત્યારબાદની તો વર્ષ 2009ની અંદર તેમની બીજી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ, સજની છે દેશમાં વાલમ વિદેશમાં, કે જે ફિલ્મને રાજ સિન્હાએ ડિરેક્ટ કરેલી, અને આ ફિલ્મમાં તેમની સાથે આરતી પટેલ અને દેવ જોશી જોવા મળેલા, જ્યારે આ ફિલ્મ પણ તેમના જ પ્રોડક્શન હાઉસ નીચે બનેલી। વાત કરીએ ત્યારબાદની તો તેમની મોટા ભાગની સુપરહિટ ફિલ્મો તેમના જ પ્રોડક્શન હાઉસ નીચે એટલે કે ઓમ મોશન પિક્ચર્સ નીચે બનેલી છે, જેમાં પ્રોડ્યુસર તેઓ જ હતા અને તેમના ભાઈ મુકેશ પાંડે। તેમની ગુજરાતી ફિલ્મો પ્રથમ ફિલ્મ સ્નેહના સગપણ, પછી સજની છે દેશમાં વાલમ વિદેશમાં, સરહદની પાર મારી રાતા, ગોવિંદ ઠાકોર રિક્ષાવાળો, દીકરા રાખજે વર્દીની લાજ, તેમની ભોજપુરી ફિલ્મ વીર અર્જુન, એ તમામ ફિલ્મો તેમના જ પ્રોડક્શન હાઉસ નીચે બનેલી છે। તેમજ તેમના પ્રોડક્શન હાઉસ નીચે બનેલી ગુજરાતી ફિલ્મોને તેઓએ ભોજપુરીની અંદર ડબ કરીને પણ રિલીઝ કરેલી છે। વાત કરીએ ત્યારબાદની તો 27 મે 2011ની અંદર તેમની એક ફિલ્મ રિલીઝ થઈ, સરહદની પાર મારી રાજા, જે ફિલ્મના ડિરેક્ટર હતા હિતુ પટેલ, અને આ એ ફિલ્મ હતી કે જેના થકી તેઓ ગુજરાતમાં ગોવિંદ ઠાકોરના નામે જાણીતા બન્યા। તેમની પ્રથમ ફિલ્મમાં તેઓ રાકેશ કુમાર તરીકે જોવા મળ્યા, એટલે કે એક્ટર તરીકે તેમણે રાકેશ કુમાર લખાવેલું। બીજી ફિલ્મમાં તેઓ એક્ટર તરીકે રાકેશ પાંડે લખાવેલું, જ્યારે તેમનું સાચું નામ તો જે પણ હોય, પણ ગુજરાતમાં તેમને જે નામથી ફેમસ થવાનું હતું તે ફિલ્મ હતી સરહદની પાર મારી રાધા, જેમાં તેમના પાત્રનું નામ ગોવિંદ ઠાકોર છકડાવાળો હતો। અને આ ફિલ્મ એટલી સુપરહિટ થઈ, એટલી બ્લોકબસ્ટર થઈ, 25 અઠવાડિયાઓથી પણ વધુ થિયેટરોમાં ચાલી, અને આ ફિલ્મથી રાતોરાત તેઓ ગુજરાતમાં ગોવિંદ ઠાકોરના નામથી જાણીતા બની ગયા, અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો તેઓ બનીને ઉભરી આવ્યા। અને તેઓની ઘણી ગુજરાતી ફિલ્મો ભોજપુરીની અંદર ડબ કરીને રિલીઝ કરેલી છે, જેમાં 2017માં આવેલી ગુજરાતી ફિલ્મ દીકરા રાખજે વર્દીની લાજને તેઓએ એ જ વર્ષે બેટા રખે બર્દી કી લાજ નામથી ભોજપુરીની અંદર રિલીઝ કરેલી। આના પહેલાં પણ તેમણે બીજી 2 ગુજરાતી ફિલ્મોને ભોજપુરીની અંદર ડબ કરીને રજૂ કરેલી, કારણ કે તેમની મોટા ભાગની ફિલ્મો તેમના જ પ્રોડક્શન હાઉસ નીચે બનેલી છે, એટલે તેઓ ગુજરાતી અને ભોજપુરી બંને ભાષાની અંદર રિલીઝ કરે છે। વાત કરીએ ત્યારબાદ તો વર્ષ 2019ની અંદર તેઓએ ભોજપુરી ફિલ્મોની અંદર ડેબ્યુ કર્યું, અને તે ફિલ્મ હતી વીર અર્જુન। આ ફિલ્મમાં તેઓની સાથે ભોજપુરી ફિલ્મોના જાણીતા ગાયક પ્રમોદ પ્રેમી યાદવ તેમજ પ્રિયંકા જોવા મળ્યા હતા। તેમજ આ ફિલ્મ પણ તેમના પ્રોડક્શન હાઉસ નીચે જ બનેલી હતી, એટલે ઓમ મોશન પિક્ચર્સના બેનર હેઠળ જ આ ફિલ્મનું પણ નિર્માણ થયેલું હતું। તેમજ વર્ષ 2017માં તેમની એક ગુજરાતી ફિલ્મ આવેલી રજવાડી છીએ અમે રજવાડી રહીએ। આ ફિલ્મના લીડ હીરો તરીકે વિક્રમ ઠાકોર જોવા મળેલા, જ્યારે આ ફિલ્મમાં રાકેશ પાંડે એટલે કે ગોવિંદ ઠાકોરે વિલનનું પાત્ર પણ ભજવેલું। ત્યારબાદની વાત કરીએ તો ત્યારબાદ વર્ષ 2018 સુધી તેમની રેગ્યુલર ફિલ્મો આવી, ત્યારબાદ તેમની બહુ જૂજ ફિલ્મો અમુક વર્ષે જ રિલીઝ થતી હોય છે।
જેમ કે 2022ની અંદર તેમની ફિલ્મ રિલીઝ થયેલી લવનો ભવાડો, ત્યારબાદ 2025ની અંદર તેમની ફિલ્મ રિલીઝ થઈ છે ગુજરાતી ફિલ્મ, જે દિવાળીના તહેવારોમાં ગુજરાતી અને મારવાડીની અંદર રિલીઝ થવાની છે, એકલો રબારી. તેમજ આ ફિલ્મ તેમની હિન્દીની અંદર પણ રિલીઝ થઈ છે, એટલે કે તેમની આ ફિલ્મ એકલો રબારી કુલ 3 ભાષાની અંદર રિલીઝ થઈ છે, જેના ડિરેક્ટર ગોપાલ દેસાઈ છે, તેમજ હીરો તરીકે પણ લીડ હીરો ગોપાલ દેસાઈ આપણને જોવા મળે છે. વાત કરીએ તો તેઓ અત્યારે ગુજરાતી ફિલ્મો અને ભોજપુરી ફિલ્મોની અંદર જોવા મળે છે. તેમની આવનારી ફિલ્મ દબંગઈ છે, જે ભોજપુરીની અંદર રિલીઝ થવાની છે, જ્યારે ગુજરાતીની અંદર માથા પારે તેમજ 2025ની દિવાળીમાં એકલો રબારી ફિલ્મ રિલીઝ થવાની છે. હાલમાં તેઓ ગુજરાતની અંદર ઘણા એક્ટિવ છે, ગુજરાતમાં પોલિટિક્સની અંદર તેઓ એક્ટિવ છે અને ઘણા એવોર્ડ શો તેમજ બીજેપીના ઘણા કાર્યક્રમોની અંદર પણ તેઓ જોવા મળતા હોય છે. તો આ બાયોગ્રાફી હતી રાકેશ પાંડે એટલે કે ગોવિંદ ઠાકોર વિશે. તેમના વિશે તમને આ માહિતી જાણીને કેવું લાગ્યું તે અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.